ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર સામે કોર્ટનું કડક વલણ જોવા મળ્યું છે। ખ્યાતિના ડાયરેક્ટરને રાહત આપવાનો કોર્ટે ઇનકાર કર્યો છે। ડાયરેક્ટર સંજય પટોળિયાને આગોતરા જામીન આપવાનો કોર્ટે ઇનકાર કર્યો છે। તો ગમે તે ઘડીએ ક્રાઇમ બ્રાન્ચ સંજય પટોળિયાની કરી શકે છે ધરપકડ અને છેલ્લા ઘણા સમયથી સંજય પટોળિયા પોલીસ પકડથી દૂર છે, એટલા માટે જ હવે તેમની ધરપકડ થાય તેવી શક્યતા। તો આ સાથે જ રાજશ્રી કોઠારીની પણ આગોતરા જામીન અરજી પર ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે। આરોપી રાજશ્રી કોઠારીએ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માંગ્યા હતા। હોસ્પિટલની ઘટનામાં પોતાની કોઈ ભૂમિકા નહીં હોવાની રજૂઆત પણ રાજશ્રી કોઠારીએ કરી છે। તો આગોતરા જામીન મળે તો તપાસમાં પૂર્ણ સહકાર આપવાની પણ કોર્ટને ખાતરી આપવામાં આવી છે। સરકાર તરફથી જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો છે અને તપાસ ચાલુ હોવાથી હાલના તબક્કે આગોતરા જામીન નામંજૂર કરવા જોઈએ તેવી રજૂઆત પણ કરવામાં આવી છે। તો ગ્રામ્ય કોર્ટે 5 ડિસેમ્બરે આગોતરા જામીન અરજી પર ચુકાદો આપવામાં આવશે। હાલ રાજશ્રી કોઠારી પોલીસ પકડથી દૂર છે। આપને જણાવી દઈએ, રાજશ્રી કોઠારી ઉપર 3 ફરિયાદ નોંધવામાં આવી છે। ત્રણેય કેસમાં આગોતરા જામીનની માંગ પણ કરવામાં આવી છે।